અત્યારે તો મને ઈ વિચારીને અફસોસ થાય કે મોનાલિસા જેવી છોકરી વાયરલ થઈ શકે. મોનાલિસા જેવી તો આપણા શું કાંટા લઈ ગયા? હું તો ક્યાંય બ્યુટીફુલ છું ને ગાઈસ. મને આ વાત સમજ નથી આવતી, આમાં છે શું છે? અહીંયા મારી આંખો જો ડૂબો હજી ડૂબો. મોનાલિસા કરતા તો હું ક્યાંય સારી છું. લાઈક આમ મને અત્યારે અફસોસ થાય, સિરિયસલી અફસોસ થાય કે હું કુંભના મેળામાં ના ગઈ. બાકી જો તો ખરા, ઓલું ગીત તો જાણે મારા માટે જ છે. તેરી નજર ઝુકે તો શામ ઢલે. એ વાયરલ થઈ ગઈ, હું ના ગઈ ને એટલે. અગર જો હું ગઈ હોત તો એનો ચાન્સ જ નહોતો. લાઈક પાછી મેં તો વાત એવી સાંભળી કે મોનાલિસાને તો બોલીવુડ ની ઓફર આવી. હા ધતુરાય ગુજરાતી મૂવી ની ઓફર ન થાવતી. કાઈ વાંધો નહીં. આ શિવરાત્રી નો મેળો આવે જ છે, જો વાયરલ થાવ કે નહીં. એલા ભાઈ છે શું આનામાં, છે શું મને તો ઈ નથી સમજાતો. આમ તો જો ડામર નો ગોળો, સોરી ડામર ની ગોળી કા જો તો ખરી ડામર ની ગોળી છે, ડામર ની ગોળી. હવે ઘણા બધા મને એવી કમેન્ટ્સ કરશે કે ફિલ્ટર હટાવ. ભાઈ ફિલ્ટર એના મોઢા ઉપર જ શૂટ કરે કે જે રૂપાળા હોય, કે જેના ફેસ ના ફીચર સારા હોય. હો આ મોરચી કહી દઉં. फिल्म का नाम है दी डायरी ऑफ मणिपुर, जिसके डायरेक्टर सनोज मिश्रा जी मेरे गांव आए थे और उन्होंने मुझे इस फिल्म के लिए साइन किया. માથા ગોદડા નાખીને રો દર્શિકા. ભગવાન કુંભના મેળામાં તો નો ગઈ, શિવરાત્રીના મેળામાં વાયરલ કરી દો. આ ભીખ માંગુ આને હું કામ કરી. આ મોઢું તો જો શું આ મૂવી ને યોગ્ય છે? બળતરા બોલે બાપ બળતરા. ખરેખર મને સિરિયસલી આનાથી જલન થાય છે. આ છોકરીથી મને આટલી જલન થાય છે ને કે એની કોઈ હદ નહીં. અહીંયા જુઓ તમે, ગુજરાતી મૂવી નો કરી આજ સુધી મેં, અને બોલીવુડ મૂવી. સનોજ મિશ્રાજી, મારે તમને એક વાત કેવી. હે અમે મરી ગયા તે તમારા ડામરની ગોળીને પકડવી પડી. હે આ બધી બળતરા બોલે બાપ બળતરા.